વિભાજ્યતાની ચાવીઓ આજે આપણે 2 ની 3 ની 5 ની 6 ની 9 ની 10 ની અને 11 ની વિભાજ્યતાની ચાવીઓનો અભ્યાસ કરીશું। પહેલી ચાવી છે 2 ની વિભાજ્યતાની ચાવી। તો જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય। બોલો, જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય। જો ઉદાહરણ તરીકે આપણે 12 લઈએ તો અહીંયા એકમનો અંક કેટલો છે? 2 છે। તો 2 અને 2 છે એટલે એને 2 વડે ભાગી શકાય। ચેક કરીએ, 2 ભાગ્યા 12 તો 2 6 12 લઈ અહીંયા 6 આયા, અહીંયા 12 આયા, 12 માંથી 12 ગયા 0, શેષ 0 આવી ગઈ તો 2 વડે ભાગી શકાય। 836 લઈએ તો અહીંયા એકમનો અંક કયો છે? 6 છે, તો એને પણ 2 વડે નિશેષ ભાગી શકાય। ચેક કરીએ, 2 ભાગ્યા 836 તો 8 એ 2 થી મોટા છે એટલે ભાગ ચાલશે। 2 ગાનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 8 સુધી। તો 2 ચોક 8, 8 માંથી 8 ગયા તો 0, ઉપરથી ઉતાર્યો તગડો, અહીંયા 4 લખવાના। હવે 2 ગાનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 3 સુધી। 2 ગા 2, 2 દુ 4 તો વધી ગયા એટલે 2 ગા 2, અહીંયા 2 લખવાના, 3 માંથી 2 ગયા તો ઉપરથી ઉતાર્યો છગડો એટલે 16 થયા। 2 8 16, અહીંયા 8 આવશે, અહીંયા 16, 16 માંથી 16 ગયા 0, તો શેષ 0 આવી ગઈ। તો આ 836 ને 2 વડે નિશેષ ભાગી શકાય। તો યાદ રાખજો, જે સંખ્યાનો એકમનો અંક બેકી સંખ્યા એટલે 2 4 6 8 કે 0 હોય તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય। 3 ની વિભાજ્યતાની ચાવી એટલે કે કોઈ પણ સંખ્યાને 3 વડે કેવી રીતે ભાગી શકાય તેની ચાવીનો આપણે અભ્યાસ કરીશું। તો જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય। ફરી એકવાર બોલો, ચલો। જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય। ઉદાહરણ તરીકે આપણે એક સંખ્યા લઈએ 2355, તો અંકોનો સરવાળો કરીએ તો 2 + 3 + 5 + 5, 2 ને 3 5, 5 ને 5 10 ને 5 15, તો 15 ને 3 55, 15 ને 3 વડે ભાગી શકાય, તો માટે 2355 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય। ચેક કરીએ, ચલો। તો 3 ભાગ્યા 2355, અહીંયા 2 આયા, 2 તો 3 થી નાના છે એટલે 2 આંકડા લેવા પડશે 23, તો 3 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 23 સુધી। તો 3 8 24 તો વધી જાય એટલે 3 સીતા 21, બાદબાકી કરીશું। 3 માંથી 1 ગયા તો 2, 2 માંથી 2 ગયા તો 0, ઉપરથી ઉતાર્યો પાંચડો। હવે 3 એકાનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 25 સુધી। તો 3 8 24 ને 3 9 27, 27 વધી ગયા તો 3 8 24, 5 માંથી 4 ગયા તો 1, 2 માંથી 2 ગયા તો 0, ઉપરથી ઉતારીશું પાંચડો, કેટલા રહ્યા? 15, 3 5 15, તો શેષ 0 આવી ગઈ। તો 2355 ને 3 વડે નિશેષ ભાગી શકાય। ખ્યાલ આવ્યો? શું યાદ રાખવાનું છે? બોલો, જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય। તમારે હવે ભાગાકારમાં 3 ની ચાવી લગાવી હોય તો શું કરવાનું? અંકોનો સરવાળો કરી દેવાનો, એને 3 વડે ભાગી શકાય છે કે નહીં એ ચેક કરી લેવાનું। ભાગી શકાતા હોય તો 3 વડે ભાગી નાખવાના। ઓકે। 5 ની વિભાજ્યતાની ચાવી એટલે કે કઈ સંખ્યાઓને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો જુઓ, જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તેવી તમામ સંખ્યાઓને 5 વડે નિશેષ ભાગી શકાય। બોલો, જે સંખ્યા
તો અહીંયા એકમનો અંક કેટલો છે 5 તો અહીં એકમનો અંક 5 છે માટે 325 ને 5 વડે નિશેષ ભાગી શકાય ચેક કરી લઈએ ચલો 5 ભાગ્યા 325 તો 3 5 થી નાના છે એટલે બે આંકડા લેવા પડશે 5 એકાનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો 32 સુધી તો 5 6 30 અને 5 સીતા 35 તો 5 સીતા 35 વધી ગયો તો 5 6 ને 30 એટલે અહીંયા 6 આવશે અને અહીંયા 30 આવશે બેમાંથી 0 ગયા 2 ત્રણમાંથી 3 ગયા 0 ઉપરથી ઉતાર્યો 5 એટલે 25 થયા પાયો 25 એટલે અહીંયા 5 આવશે અને અહીંયા 25 5 માંથી 5 ગયા 0 બેમાંથી 2 ગયા 0 તો 325 ને 5 વડે ભાગી શકાય બરાબર શૂન્ય વાળી એક સંખ્યા લે 350 તો એકમનો અંક શૂન્ય છે માટે 350 ને પણ 5 વડે નિશેષ ભાગી શકાય ચેક કરીએ તો 350 ભાગ્યા 5 ત્રણ નાના છે એટલે બે આંકડા લેવા પડશે 5 સીતા 35 અહીંયા 7 આવશે 5 માંથી 5 ગયા 0 3 માંથી 3 ગયા 0 ઉપર ઉતાર્યો 0 તો અહીંયા પણ 0 મૂકી દેવાનો 0 0 આવી ગયા છે તો માટે 350 ને પણ 5 વડે નિશેષ ભાગી શકાય તો શું યાદ રાખવાનું તમારે ભાગાકાર કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું બોલો કે આપેલી સંખ્યાનો એકમનો અંક 5 કે 0 છે જો હોય તો તમે એને આરામથી 5 વડે ભાગી શકો છો ક્લિયર 6 ની વિભાજ્યતાની ચાવી તો 6 ની વિભાજ્યતાની કોઈ સ્પેશિયલ ચાવી નથી પણ 6 ના અવયવો તમને ખબર છે 2 3 6 તો 2 ની ચાવી અને 3 ની ચાવી જો કોઈ પણ સંખ્યાને લાગુ પડતી હોય તો તે સંખ્યાને 6 વડે વિશેષ ભાગી શકાય એટલે કે તમારે એને 2 વડે ભાગવાના પછી 3 વડે ભાગવાના કેટલો સમય બગાડવાને બદલે તમે એને ડાયરેક્ટ 6 વડે પણ ભાગી શકો છો તો 6 ની ચાવીનો અભ્યાસ કરીએ જુઓ તો 6 ના અવયવો કયા છે 2 ગુણ્યા 3 છે તો જે સંખ્યાને 2 વડે અને 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય બોલો જે સંખ્યાને 2 વડે અને 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય ઉદાહરણ તરીકે લઈએ આપણે 5496 તો અહીંયા એકમનો અંક કેટલો છે 6 6 ને 2 વડે ભાગી શકાય બરાબર હવે અંકોનો સરવાળો કરી લઈએ તો 5 + 4 એટલે 9 9 ને 9 18 18 ને 6 24 3 8 24 24 ને 3 વડે ભાગી શકાય તો 5496 ને 2 વડે અને 3 વડે ભાગી શકાય છે માટે 5496 ને 6 વડે પણ નિશેષ ભાગી શકાય ચેક કરીએ ચલો 5496 ભાગ્યા 6 કરીએ એકમનો 5 અરે 5 એ 6 થી નાનો છે તો બે આંકડા લઈશું 54 તો 6 નવા 54 એટલે અહીંયા 9 આવશે ને અહીંયા 54 આવશે 4 માંથી 4 ગયા તો 0 5 માંથી 5 ગયા તો 0 ઉપરથી ઉતાર્યો 9 નો 6 એકાનો ઘડિયો 9 સુધી બોલવાનો 6 એકા 6 6 દુ 12 વધી ગયા એટલે 6 એકા છે એટલે અહીંયા 1 આવશે ને અહીંયા 6 આવશે 9 માંથી 6 ગયા 3 ઉપરથી ઉતાર્યો છકડો એટલે 36 થયા 6 36 અહીંયા 6 આવશે 6 માંથી 6 ગયા તો 0 3 માંથી 3 ગયા તો 0 તો 5496 ને 6 વડે નિશેષ ભાગી શકાય શું યાદ રાખવાનું બોલો કે જે સંખ્યાને 2 વડે અને 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને 6 વડે પણ નિશેષ ભાગી શકાય